શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે નિરોધ લીલા દશમ સ્કંદ રસપાન શ્રી સુબોધિનીજી આધારિતમાં 30મો અધ્યાય રસ પંચાધ્યાયનો બીજો અધ્યાય વિયોગમાં ગોપીઓએ ભગવાનની શોધ કરી નામનો આ અધ્યાયનું ભાવ દર્શન કરીશું। ભગવદાનંદ સ્થાપન કરવાને માટે ભગવાને જે લીલા કરી તે પહેલા 29મા અધ્યાયમાં કહી। એ લીલા એવી કરી કે જે અંદર પણ પ્રકટ થઈ જાય। એ માટે ભગવાન લીલા સહિત ગોપીઓના હૃદયમાં પ્રવેશ્યા। અહીં 4 અર્થ કહેવાના છે। રસાસક્તિ, હરિની લીલા, ગર્વાભાવ, એ 3 લીલા ભગવાને આ અધ્યાયમાં કરી છે અને ગુણગાન પછીના અધ્યાયમાં કહેવામાં આવશે। એમ 4 અર્થ કહેવાના છે। ઉદ્દેશ્ય, લક્ષણ અને ફલથી એ અર્થો કહે છે। એ બીજા 30મા અધ્યાયમાં લીલા વેશમાં તત્પર થઈને ગોપીઓ રસને અંતઃકરણમાં પ્રકટ કરે છે એ વાત અહીં કહેવામાં આવે છે। શ્રી સુબોધિનીજી અનુસાર અધ્યાય 27મો તામસ ફલ પ્રકરણ અધ્યાય બીજો રાસ પંચાધ્યાય અધ્યાય બીજો વિયોગમાં ગોપીઓએ ભગવાનની શોધ કરી। શ્રી શુક ઉવાચ અંતર્હિત ભગવતી સહસૈવ વ્રજાંગનાઃ અતપ્યન સ્તમ ચક્ષણાઃ કરિણ્ય ઇવ યુથપમ। શ્રી સુખદેવજી બોલ્યા, જ્યારે અંતર્ધાન થયા ત્યારે ગોપીઓએ ત્યાં એમને ન જોયા કે તરત હાથણીઓ હાથીને ન જોતા દુખી થાય તેમ દુખી થવા લાગ્યા। એટલે ગુણ વિશિષ્ટ ભગવાન અંતઃ પ્રવિષ્ટ થયા ત્યારે જ્યાં સુધી અંતરદર્શન ન કર્યું ત્યાં સુધી તાપ પામ્યા, કારણ કે તેઓએ ભગવાનને બહાર જોયા નહીં। તાપ સહજ હતો, તે કામકૃત હતો, તે તો દર્શન સ્પર્શ આદિ થાય તો જ નિવૃત્ત થાય, એ વગર તો તાપ ચાલુ જ રહે। એ સ્પર્શના અભાવથી હતો, માટે હાથણીનું દ્રષ્ટાંત આપ્યું। પછી અહીં કહે છે કે એ ભગવાનના દર્શન ન થવાથી તાપ ગોપીઓના હૃદયમાં થવા લાગ્યો। એની પહેલા તો ભગવાનની લીલા એમના હૃદયમાં દાખલ થઈ ગઈ। એ જ કહે છે કે પ્રભુની કાયિક ગતિ, સ્નેહ સંયુક્ત સ્મિત અને વિલાસ યુક્ત કટાક્ષ, મનોહર વાર્તાલાપ, વિહાર અને વિલાસ આ બધાથી આકર્ષાયેલું છે। ચિત્ત જેમનું એવા અને જેમની અંદર ભગવાનની સ્ફૂર્તિ થઈ છે એવા ગોપીજનો લક્ષ્મીના પતિની જુદી જુદી લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા। એટલે અહીં સમજાવે છે કે ભગવાને ગોપીઓને કાયા, વાણી અને મનથી વશ કર્યા છે। એ ભગવત ભાવને પ્રાપ્ત થઈને ભગવાનની લીલા કરવા લાગ્યા। પ્રથમ ગતિ વડે કાયિક ચેષ્ટા કહી, ઇન્દ્રિય સહિત મનની ચેષ્ટા વશ કર્યાનું કહે છે। અનુરાગ એટલે માનસ સ્નેહ વાળું સ્મિત, સ્મિતનો વિલાસ ભગવાનના ભજનમાં રહેલી નિષ્ઠાનો ત્યાગ કરાવનાર છે। જો એમ ન કરે તો ગોપીને જ્ઞાન જ ન થાય। તેથી સ્મિતથી મોહિત કરી અંતર ભગવત સ્ફૂર્તિ થતા એના ધર્મોમાં રૂઢ થયા। વળી મનને રમાડનાર આલાપ એટલે ભગવાનના ગુપ્ત ભાષણો ગોપીને તત્કાળ સુખ કરવા માટે બોલાયેલા। તે 3 પ્રકાર ત્રિવિધ ચિત્તને ખેંચનાર ઉપાય થયા। તેથી તેમને વિયોગનો તાપ ન થવા પામ્યો, પણ એ ભગવદ રૂપ થઈ ભગવત ચેષ્ટા કરવા લાગ્યા। પછી અહીં આગળ કહે છે કે જુદી જુદી લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા। પછી કહે છે ભગવાનનું ચાલવું, હાસ્ય, એમનું ભાવપૂર્વક જોવું અને એમનું બોલવું એ વિષયમાં ભગવાનનું સ્વરૂપ જ ગોપીજનોમાં આવી ગયું। તેથી કૃષ્ણના જેવો વિહાર અને વિલાસ કરતા આ કૃષ્ણ, હું કૃષ્ણ એમ તદ્રૂપતા બતાવતા અબલા પ્રિયાઓ વ્યવહાર કરવા લાગ્યા। હવે તેનો ખુલાસો કરતા અહીં કહે છે કે ભગવત પ્રિયા એવા ગોપીજનો ભગવાનના જેવી ચાલ ચાલ્યા, ભગવાનના જેવું સ્મિત કર્યું અને ભગવાનના જેવું અવલોકન કરી એમાં જાણે ભગવાન જ પ્રવિષ્ટ થઈને બધું કરતા હોય એમ પ્રિયની મૂર્તિને ધારણ કરી ક્રીડા કરવા લાગ્યા। અન્યોન્ય અભિનિવેશ વગર ક્રીડા ન થઈ શકે।
વિલાસમાં જે પોતાની દશા પ્રથમ હતી તેનાથી જુદી જાતની એની દશા થઈ ગઈ. એટલે તેઓ પ્રથમ ભોગ્ય હતી તે હવે કૃષ્ણના આવેશથી ભોગત્રી થઈ ગઈ અને આ કૃષ્ણ છે, હું કૃષ્ણ છું એમ કહેવા લાગી. એમાં એ ખોટી બોલતી ન હતી, પણ એ આસક્તિથી તદાત્મિકતા થઈ ગઈ હતી. કેવળ ધર્મી જ એમાં આવવાથી એ ધર્મી રૂપ હતા. એટલું જ નહીં, પણ ભગવાનના ધર્મો પણ બધા એમનામાં જોવામાં આવતા હતા. તેથી જ કૃષ્ણ વિહાર વિભ્રમહા એમ કહ્યું. પછી આગળ કહે છે કે એમ ભગવાનને ન જોવાથી તાપ થયો. ભગવાન લીલા સહિત હૃદયમાં પધાર્યા. તેથી લીલા અને ભગવાનના ઉપદેશથી સંબંધ થતા પ્રથમ તાપ મટાડવા માટે ભગવાનની શોધ કરવા લાગ્યા. ભગવદ ઈચ્છાથી ત્રણેયનો ઉપમર્દ થતા પણ પરસ્પર કાર્યમાં પ્રતિબંધકતા ન થઈ. જ્યારે ઉપરથી પ્રપંચ સંવેદન થયું ત્યારે પૂછવા લાગ્યા. એ વાત કહે છે કે બધા ઉચ્ચ સ્વરે ભગવદ ગુણ ગાવા લાગ્યા અને ઉન્મત્તની જેમ એક વનથી બીજા વનમાં શોધવા લાગ્યા અને આકાશની પેઠે પ્રાણી માત્રમાં અંદર અને બહાર રહેતા ભગવાનને માટે વનસ્પતિઓને ગાંડા માણસની જેમ પૂછવા લાગ્યા. હવે તેનો ખુલાસો કરતા અહીં કહે છે કે લાકડામાં ભીનાશથી ધૂમ એટલે કે ધુમાડો નીકળે છે, તેમ મનુષ્યના હૃદયમાં સ્નેહ થાય તો વિયોગ અવસ્થામાં એના હૃદયથી ગુણગાનાત્મક શબ્દ નીકળે છે. તે બહાર અને અંદર વ્યાપીને રહે છે. તેમાં પણ ધૂમમાં તારતમ્ય હોય તેવું તારતમ્ય રહે. તેથી અહીં ધર્મી અને ધર્મ અધિક હોવાથી ગોપીઓનું જ્ઞાન એ ઉત્તમ ગણાય છે. કારણ તો એ જ કે જેમ ભગવાને ગાન કર્યું ત્યારે એ સાંભળી ગોપીઓ આવી, તેમ ગોપીઓ જ્યારે ભગવાનને ત્યાં નથી જોતી ત્યારે પોતે ગાન એટલા માટે કરે છે કે જેમ વેણુનાદને સાંભળી અમે આવ્યા હતા તેમ અમારા શબ્દને સાંભળીને ભગવાન અમારી પાસે આવે. આ ગોપીઓનો ભાવ કૃત્રિમ હતો. તેથી તો તેઓ પોતાની મેળે વેણુના શબ્દને સાંભળીને મળ્યા. જ્યારે બધા મળ્યા ત્યારે વિશેષ જ્ઞાન થયું કે ભગવાન આપણી સાથે નથી. ત્યારે શોધવા લાગી. એમાં પણ સર્વાત્માથી તિરોધાન સ્ફૂર્તિ નથી. તેથી અનિયત વૃત્તિવાળા થયા. એ ઉન્મત્તવત એ શબ્દથી કહ્યું. જેમ ઉન્મત્ત સ્વ પર એટલે કે પોતાનું અને પારકું એવો વિવેક જાણતો નથી, તેમ વસ્ત્ર ખસી જાય એનું અનુસંધાન રાખતો નથી. તેવી ગોપીઓની અવસ્થા થવાથી એક વનથી બીજા વનમાં ગયા. એટલું જ નહીં, પણ ગાંડાની જેમ બીજાને પૂછવા પણ લાગી. શ્રી સુખદેવજી અત્યારે સર્વત્ર રહેલા ભગવાનને જુએ છે. જો ભક્તિ સહિત જ્ઞાન હૃદયમાં પ્રકટ થાય તો બીજો પણ ભગવાનને જોઈ શકે છે. એવા વ્યાપક ભગવાનને પરિચ્છિન્ન માની આ ગોપીઓ પૂછવા લાગી. એ પણ આત્મામાં ન જોતા, બીજા ચેતનને ન પૂછતા અચેતન એવા વૃક્ષોને પૂછવા લાગી. કારણ કે વનસ્પતિઓ વૈષ્ણવ રૂપ છે. વૈષ્ણવાવે વનસ્પતયઃ એમ શ્રુતિ કહે છે. એનો પૂછવાનો આશય તો એટલો જ કે મૂઢ હોય છતાં વૈષ્ણવ જ વિષ્ણુ ગતિને જાણે છે, પણ અત્યંત ડાહ્યો પણ જે અવૈષ્ણવ હોય તે વિષ્ણુ ગતિને જાણતો નથી. એમ ધારી તેમણે ભગવાન ક્યાં છે એમ વનસ્પતિને પૂછ્યું. જ્યારે એ જવાબ નહીં આપે ત્યારે ભગવાન સ્વરૂપનું આ વૃક્ષોને જ્ઞાન નથી એનું કારણ બતાવી એને છોડી બીજાને ભગવત ગતિ જાણતા હશે એવી સંભાવનાથી પૂછશે. એમ કરી પોતાની ભગવાનમાં આસક્તિ છે એ અન્વેષણથી સિદ્ધ કરશે. આસક્તિ વિના ભગવાનનું અન્વેષણ ન કરે. આસક્તિ ન હોય તો એની ગેરહાજરીમાં પોતાને ઘેર પહોંચે. બીજાને પૂછીને પોતાના હૃદયની વાત પ્રકટ કરવાનું સાહસ કોઈ ન કરે. માટે અન્વેષણ એ રસાશક્તિ સૂચક છે. એ કર્યા પછી ભગવદ લીલા પ્રકટ થશે. તેથી ભગવદ રૂપ થઈ લીલા કરશે અને ગર્વનો અભાવ થશે. ત્યાં આ અધ્યાય સંપૂર્ણ થશે. ગુણગાન આ પછીના અધ્યાયમાં આવશે. એટલે હવે અહીં કહે છે કે વનસ્પતિઓને ગાંડા માણસની જેમ પૂછવા લાગી. તેનો ખુલાસો આપણે સમજ્યા. હવે આગળ કહે છે કે હે અશ્વત્થ એટલે કે પીપળા, હે પ્લક્ષ એટલે પીપળ, હે ન્યગ્રોંધ એટલે કે વડલા,
પ્રેમ, હાસ્ય અને અવલોકન વડે અમારા મનનું હરણ કરનાર તમારા સંબંધી નંદકુમાર તમે ક્યાંય જોયા છે? હે પૂર્બક, હે અશોક, હે નાગકેસર, હે પૂનાંગ, હે ચંપાઓ, સ્મિત માત્રથી માનવતીઓના ગર્વને હરનાર બલરામના નાના ભાઈને તમે ક્યાંય જોયા છે? હે કલ્યાણી તુલસી, હે ગોવિંદ ચરણ પ્રિય, અલિકુલ એટલે કે ભ્રમરોની સાથે તને ધારણ કરનાર, તેથી તને અત્યંત પ્રિય અચ્યુતને તે જોયા છે? હે માલતી, હે મલિકા, હે જાય, હે જોઈ, શ્રી હસ્તથી તમારો સ્પર્શ કરી તમારી પ્રીતિને વધારતા શ્રી કૃષ્ણ અહીંથી પધાર્યા, તેમને તમે ક્યાંય જોયા ખરા? શ્રીનાથજી. હે આંબા, હે રાયણ, હે પનસ, હે આસન, હે કોવિદાર, હે જાંબુડા, હે આકડા, હે બીલી, હે બકુલ, હે આંબલાઓ, હે કદમ, હે નીપ, આસોપાલવ તથા પરોપકારને માટે જ જેમની ઉત્પત્તિ છે, અને શ્રી યમુનાજીના તટ ઉપર આવેલા હે અન્ય વૃક્ષો, ભગવાન વિના આત્માથી વંચિત થયેલ અમને શ્રી કૃષ્ણનો માર્ગ બતાવો, એમ અતિ વિલાપ કરતા ચાલ્યા. તેઓને દીનતા પ્રકટ થઈ ત્યારે ભગવત ચરણારવિંદ જોવામાં આવ્યા. ત્યારે એ ચરણારવિંદ જેમાં પ્રતિફલિત થયા છે તે ભૂમિની સ્તુતિ કરવા લાગ્યા કે હે પૃથ્વી, તે શું તપ કર્યો કે જેથી કેશવના ચરણ સ્પર્શના ઉત્સવથી રોમાંચિત શરીર વડે તું શોભે છે. હવે તેનું અહીં કહે છે કે એમાં 3 કારણની સંભાવના કહે છે. એ કાં તો ભગવત ચરણ સ્પર્શથી થાય, તેમને વામન ભગવાનના ચરણનો સંબંધ સર્વ શરીર વ્યાપી થયો એનાથી થાય, અને વરા ભગવાને આલિંગન કર્યું તેથી થઈ શકે. એમાં કયા કારણથી તું પુલકિત છે એ અમને કહે. આમ કહેવાથી પૃથ્વીને ગોપીઓએ સ્વસમાન કહી છે. પછી આગળ કહે છે કે હે હરિણી, પ્રિયા સાથે મળીને આ માર્ગથી ચાલતા તમારા નેત્રોને શીતલ કરતા અચ્યુતને હે સખી તમે જોયા કે શું? કેમ કે કાંતાના અંગ સંગથી કૂચ ઉપરનું કુમકુમ લાગવાથી રંગાયેલી ગોકુલપતિની કુંદ પુષ્પની માળાની સુગંધ અહીં આવી રહી છે. પોતાની ભુજા પ્રિયાજીના ખભા ઉપર રાખી બીજા શ્રી હસ્તમાં કમળ ધારણ કરતા બલરામજીના નાના ભાઈ કે જેની પાછળ તુલસીના મકરંદના લોભી ભમરા ચાલે છે, તેવા ભગવાન અહીંથી પધાર્યા. ત્યારે તમે કરેલા પ્રણામને પ્રેમપૂર્વક અવલોકન કરી એમણે તમને અભિનંદન આપ્યા. અહીં પ્રશ્ન કર્યો છે, વનસ્પતિના બાહુ વડે આલિંગિત લતાઓને પૂછવું તો ન જોઈએ, પણ એમને ભગવાને પોતાની આંગળીઓનો સ્પર્શ કરાવ્યો હોવો જોઈએ, જેના વડે એ પુલકિત દેખાય છે. તેથી એને પણ પૂછ્યું કે તમે અમારા ભગવાનને અહીંથી પધારતા જોયા? એમ અન્વેષણથી ગોપીઓના હૃદયમાં ભગવાન રસરૂપે સ્થિર થાય એ વાત કહેવામાં આવી. તેથી આ અધ્યાયમાં 3 અર્થ કહેવાના છે. એમાં રસાશક્તિ કહેવામાં આવી. હવે ભગવદ લીલા એ દ્વિતીય અર્થ તે ગોપીજનોના હૃદયમાં પ્રકટ થયો એ કહે છે. એ કહેતા પ્રથમનો ઉપસંહાર અને દ્વિતીયનો ઉપક્રમ કરે છે. શ્રી સુખદેવજી બોલ્યા, એમ શ્રી કૃષ્ણને શોધવામાં દીન બલેલા ગોપીજનો ઉન્મત્ત વચન બોલીને હવે તેઓ ભગવદ રૂપ થઈને ભગવદ લીલાનું અનુકરણ કરવા લાગ્યા. એટલે અહીં ખુલાસો કરે છે કે ભક્તિ વડે અત્યંત મત્ત થઈ ગઈ, કેટલીક રોષને લઈને થોડી ગાંડી બની ગઈ, એમાં કોઈક દ્વેષ ભાવને સ્વીકારી મત્સર કરી ક્રીડા કરવા લાગી, સત્વ આદિ ગુણથી નવ લીલા કરે છે. તેથી શકટ આદિથી આવિષ્ટ ગોપીમાં ન્યૂન ભાવ નથી, કેમ કે સર્વત્ર લીલામાં એને ભગવત બુદ્ધિ છે. ભગવત ચરણ સ્પર્શની ઈચ્છાથી પણ દૈત્ય આદિ ભાવને સ્વીકારે છે, તેમજ ઉખડી વગેરે જળભાવ પણ એના સંબંધ અર્થે સ્વીકાર્યો છે. પછી કહે છે કે એમાં કોઈક પૂતના થઈ ત્યારે શ્રી કૃષ્ણ થયેલ ગોપીએ એના સ્તનનું પાન કર્યું. એક ગોપી બાળક જેવી થઈને રોવા લાગી. તે વખતે શકટ બનેલી ગોપીને એને પગ વડે મારી. એક શ્રી કૃષ્ણના બાળક ભાવને ધરીને બેઠી. તેનું બીજી દૈત્ય ભાવવાળી ગોપીએ હરણ કર્યું. કોઈ એક સખી પોતાના નુપુરના શબ્દની સાથે ચરણને ખેંચતી ઘૂંટડિયા ભર ચાલવા લાગી.
બે સખીઓ તો શ્રી કૃષ્ણ અને રામ થઈ, જ્યારે બીજી સખીઓ ગોપ બની. એક વત્સાસુરનું અનુકરણ કરવા લાગી, બીજી સખી બકાસુર બનેલી ગોપીને મારવા લાગી. કેટલીક ગાય રૂપ થઈ, ત્યારે બીજી ગોપરૂપ થઈ. ત્યારે શ્રી કૃષ્ણ બનેલી ગોપીએ દૂર રહેલી ગાયોને બોલાવીને વેણુનું નાદ કર્યું. ત્યારે બીજી એને બહુ સારું ગાયું એમ કહી એને ધન્યવાદ આપવા લાગી. કોઈકના ખભા ઉપર પોતાની ભૂજા રાખીને ચાલતી એવી સખી બીજીને કહે છે, હું કૃષ્ણ છું, મારી લલિત એવી ગતિ એટલે કે ચાલને તમે જુઓ. એમ શ્રી કૃષ્ણમાં મન રાખીને બોલી. આમાં કાયા અને વાણીની બે ચેષ્ટા બતાવી. પૂર્વ શ્લોકમાં મન વડે ચેષ્ટા કર્યાનું કહ્યું. હવે બીજી રીતે 4 પ્રકાર કહે છે. તમે વાયુ અને વર્ષાનો ભય ન રાખશો, કેમ કે એનાથી તમારું રક્ષણ મેં કર્યું છે. એમ બોલી એક હાથથી પોતાનું વસ્ત્ર ઊંચું રાખવાનો યત્ન કરતી ગિરાધારણની લીલા બતાવે છે. હે નૃપ, એક સખીની ઉપર બાજુએ આરોહણ કર્યું અને બોલી, હે દુષ્ટ સર્પ, હું ખલને દંડ આપનાર પ્રકટ થયો છું, માટે તું અહીંથી ચાલ્યો જા. એમાંથી એક બોલી, હે ગોપો, ભયંકર દાવાનળ સળગે છે તેને જુઓ. તમે તમારા નેત્રો જલ્દી બંધ કરી લો, હું તરત તમારું કલ્યાણ કરીશ. બીજી સખીએ કોઈ સુંદરીને ફૂલની માળા વડે ઉખડી સાથે બાંધી. ત્યારે સુંદર દ્રષ્ટિવાળી એ ભય પામીને મોઢું છુપાવીને ભયનો દેખાવ કરવા લાગી. લીલા આસક્તિમાં ઇત્યુન્મત્ત વચઃ, એ શ્લોકથી વચનનો ઉપસંહાર કર્યો ન હતો, પણ પ્રશ્ન પૂછતી હતી. એ લીલાનો ઉપસંહાર કર્યો નથી, તેથી હમણાં વચમાં લીલાવેશ બતાવીને એ લીલા બંધ થતા વૃંદાવનના લતા અને વૃક્ષોને પાછી ગોપીઓ પૂછવા લાગી. એ જ કહે છે કે એમ વૃંદાવનના લતાપતા અને વૃક્ષોને પૂછતા ગોપીજનોએ વન પ્રદેશમાં પરમાત્માના ચરણ ચિહ્ન જોયા. મહાત્મા નંદના પુત્રના આ પગલા સ્પષ્ટ જણાય છે, કેમ કે એ ચરણમાં ધ્વજ, કમળ, ચક્ર, અંકુશ અને યવ વગેરેના ચિહ્ન સ્પષ્ટ છે. તે પગલાને અનુસરીને અબડાઓ આગળ ચાલી ત્યાં તો કોઈ વધુના ચરણની સાથે ભગવત ચરણને જોઈને દુખી થઈને કહેવા લાગ્યા, જેના ખભા ઉપર ભગવાનનો બાહુ રહેલો છે તે જેમ હાથીની સૂંઢમાં સૂંઢ મેળવીને ચાલે તેમ ભગવાનની સાથે ચાલનારી આ કોણ છે, જેના પગલા ભગવાનના ચરણની સાથે જોડાજોડ જોવામાં આવે છે. આ સખીએ તો ભગવાનનું ખરેખર આરાધન કર્યું હોવું જોઈએ, કેમ કે ભગવાન એના હરિ અને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ કરવા સમર્થ થયા છે. એ આરાધન વગર ન થાય, કેમ કે જે ભગવાને એની ઉપર પ્રસન્ન થઈને અમને છોડી અને એકાંતમાં લઈને ગોવિંદે એને સંપૂર્ણ લાભ આપ્યો, એવું વિશેષ કૃપા વગર ન બને. એમ સાથમાં રહેલી સખીના ભાગ્યના વખાણ કર્યા, પણ એવા વખાણ તો ગોઢ માત્સર્યમાં પણ થાય. તેથી પોતાના ભાગ્યને વખાણે છે કે હે સખીઓ, આ ગોવિંદની ચરણ રેણુ ધન્ય છે કે જેને બ્રહ્મા, શિવ અને રમા દેવી પોતાના દોષોની નિવૃત્તિને માટે સ્વમસ્તક ઉપર લગાડે છે. એ સખીના પગલા અમારા મનને અત્યંત ખેદ કરે છે. એનું કારણ એટલું જ કે સમસ્ત ગોપીજનોને ભોગ્ય એવા ભગવાનનો અધર એ એકલી ભગવાનને દૂર લઈ જઈને સ્વયં ભોગવે છે. અહીં ઘાસ આવી જવાથી એ સખીના પગલા દેખાતા નથી, તેથી એના પગના તળિયા બહુ કોમળ હોવાથી ઘાસમાં ધરતા એના પગને દુઃખ થતા પ્રિય એને અધર ઉઠાવી દેખાય છે. પોતાની પ્રિયાને શણગારવા માટે પ્રિયતમે અહીં પુષ્પ વીણવાનું કાર્ય કર્યું છે, કારણ કે ફણાભર થવાથી પ્રિયના પગલા આખા દેખાતા નથી. કામી એવા પ્રિયે પ્રિયાજીના કેશ ગૂંથવાનું કામ અહીં કર્યું છે. એના મસ્તકનો શ્રૃંગાર કરતા ભગવાન અહીં કાંતાની પાસે બિરાજ્યા હોય એમ ચોક્કસ જણાય છે. આત્મામાં રતિ કરનાર આત્મારામ અખંડિત છે, છતાં ભગવાને એની સાથે અહીં રમણ કર્યું. એનું કારણ તો એ જ કે લોકમાં સ્ત્રીઓની દુષ્ટતા અને કામી પુરુષોની દીનતા એને સ્પષ્ટ કરવી છે, નહીં તો અચ્યુતને એમ કરવું સંભવે નહીં. શ્રી સુખદેવજીએ કહ્યું એમ બતાવતા વિકળ ચિત્તવાળા ગોપીજનો ફરતા હતા. એટલામાં બધી સ્ત્રીઓને વનમાં છોડીને જે એક ગોપીની સાથે ભગવાન ગયા હતા, એ ગોપીને એમ થયું કે બધી ગોપીઓને છોડી ભગવાન મારી પાછળ ફરે છે, માટે હું સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છું. કેમ કે બધી ભગવાનને મળવાની ઈચ્છાવાળી ગોપીઓને છોડી પ્રિય મને એકલીને ભજે છે. ત્યારે
એ ગોપી વન પ્રદેશમાં જઈને કંઈક ગર્વ કરીને કેશવને કહેવા લાગી, હવે મારાથી ચાલી શકાતું નથી, માટે આપને જ્યાં ઈચ્છા હોય ત્યાં મને તેડીને લઈ ચાલો. એમ પ્રિયાને કહ્યું. ત્યારે ભગવાને પ્રિયાને કહ્યું કે ખભા ઉપર બેસો. હવે તેનો ખુલાસો કરે છે કે જે ગોપીને ભગવાને સાથે લીધી હતી તેનામાં એ વખતે અભિમાન દોષ ન હતો, પણ અત્યારે એને પણ અભિમાન દોષ પ્રકટ થયો, તેથી હું ચાલવાને અસમર્થ છું એમ બોલી. ભગવાને એનો ઉત્તર આપ્યો કે તમે સ્કંધારોહણ કરો. પોતાના ખભા ઉપર પોતે ચડવું અશક્ય છે, તેમ ભગવાન ભક્તને ઉઠાવીને લઈ જવાને અશક્ત છે એવો ઉત્તર મળ્યો. ભગવાને એનું માન જોયું અને પોતે દર્શન આપતા બંધ થયા. આ બધું દોષનું કાર્ય સમજવું. જ્યારે એ ગોપીએ ભગવાનને પણ પોતાને ઉઠાવવાની આજ્ઞા કરી ત્યારે તેણે અયોગ્ય આચરણ કર્યું. એ વખતે કાળ વગેરે તે વધુની બુદ્ધિનો નાશ કર્યો, તેથી તે પોતે પણ પશ્ચાતાપ કરવા લાગી. આ ખુલાસો શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજી કારિકામાં કર્યો છે. પછી અહીં કહે છે કે એમ પ્રિયાને કહ્યું ત્યારે ભગવાને પ્રિયાને કહ્યું કે ખભા ઉપર બેસો. એટલું કહીને ભગવાન ત્યાં દેખાયા નહીં. ત્યારે તે વધુ ત્યાં પશ્ચાતાપ કરવા લાગી. હા નાથ, હા રમણ, હા પ્રેષ, હે મહાભુજ, આપ ક્યાં છો? આપની દીન દાસીને હે સખે સમીપમાં રાખો, દર્શન આપો. પેલા વિહવળ બનેલા ગોપીજનો ભગવાન માર્ગને શોધતા હતા. એટલામાં પ્રિયના વિયોગથી મોહ પામતી દુઃખિત સખી એમની નજરે પડી. પેલા ગોપીજનો એમ સમજેલા કે ભગવાન આપણને દુઃખી કરવાને કૌતુકથી અન્યત્ર ચાલ્યા કરે છે, પણ પોતાના દોષથી ગયાનું જ્ઞાન એમને થયું ન હતું. જો પહેલા એમ લાગ્યું હોત કે અમારા દોષને લીધે ભગવાન દર્શન નથી દેતા તો એ દોષ દૂર કરવાનો તેઓ પ્રયત્ન કરત, પણ એવું સ્વદોષનું જ્ઞાન તો પ્રભુની કૃપાથી થાય છે. પોતાની મેળે પોતાના દોષનું જ્ઞાન થતું નથી. એ બતાવવા માટે ભગવાને એક ગોપી પોતાની સાથે લીધી, તેને પાછળથી છોડી દીધી. તેને પોતાનો દોષ ભગવદ ઈચ્છાથી જણાતા બધી વાત એ સખીઓ પાસે તેણે કરી બતાવી. તે સાંભળી આ ગોપીજનોને પણ ખબર પડી કે ભગવાન આપણા દોષથી દર્શન આપતા બંધ થયા છે. ભગવાનને આપણને છોડવાનું કોઈ કારણ ન હતું, પણ આપણે અભિમાન કર્યું તે જ ભગવાનના દૂર થવામાં કારણ છે. એ જ કહે છે કે એ સખીનું કહેવું થયું કે મને ભગવાન સાથે માન થયું અને મારી દુષ્ટતાથી મેં ભગવાનનું અપમાન કર્યું. એટલું કહેતા એ ગોપીજનો પરમ વિસ્મય પામ્યા અને નિશ્ચય કર્યો કે આપણે ભગવાનને મેળવવા અન્વેષણ આદિ ઉપાય કર્યા, તે ભગવદ મિલનના સાધનરૂપ નથી, પણ આપણા દોષથી ભગવાન પધાર્યા છે. તે દોષ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે ભગવત પ્રસન્નતા કેમ થાય એને માટે દેહ પડતા સુધી સાધન કરવાનો નિશ્ચય કરીને કહે છે કે પછી એ ગોપીજનો જ્યાં સુધી ચંદ્રની ચાંદની દેખાય ત્યાં સુધી વનના પ્રદેશમાં ફર્યા અને જ્યાં અંધકાર જોયો ત્યાંથી એ પાછા ફર્યા. કેમ કે ભગવત સંબંધવાળી છે, તેથી જ્યાં અંધકાર એટલે કે તમો ગુણ હોય ત્યાં જાય નહીં. ભગવાનમાં જ મનવાળા, ભગવત સંબંધી વાતો કરનારા, ભગવાનની ક્રિયા કરનારા અને ભગવાનમય થઈને એ ભગવાનના ગુણોને ગાવા લાગ્યા. જેમાં આત્મા, ઘર વગેરેની એમને વિસ્મૃતિ થઈ ગઈ. એમને ઘર કે પોતાના આત્માનું સ્મરણ ન થયું ત્યારે તેમણે શું કર્યું? તો કહે છે કે તે બધા એવા ભાવવાળા છે કે પાછા કાલિંદીના પુલિન ઉપર આવ્યા. એમને તો ભાન સરખું નથી. તે પ્રથમ જે સ્થાનમાં હતા તે સ્થાનમાં કેમ પહોંચી શકે એવી શંકા થાય તો તેના ઉત્તરમાં કહેવાનું કે એ શ્રી કૃષ્ણની ભાવનામાં તત્પર છે, તેથી શ્રી કૃષ્ણના અનુભાવથી યમુનાના કાંઠા ઉપર પહોંચ્યા. એમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો નથી. ભગવાન અહીં પધારે એવી ઈચ્છાથી એ બધા મળીને સદાનંદ શ્રી કૃષ્ણનું ભગવત ગુણગાન કરવા લાગ્યા. હવે અહીં તેનો ખુલાસો કરે છે કે ભગવાન અમારી સાથે રતિ કરશે. પ્રથમ શ્રી યમુનાજીની કૃપાથી ભગવાને કૃપા કરી હતી, તે ફરી એમની કૃપાથી અમને મળશે એવી આશાથી ગોપીજનો યમુના કાંઠે આવ્યા. મળીને કીર્તન કરવાનો હેતુ તો એટલો જ કે કોના ભાગ્યથી ભગવાન મળે એ કહી ન શકાય, તેથી બધા મળીને ગાન કરવા લાગ્યા. બીજું સાધન તો એમની પાસે ન હોવાથી ગાન કરવા લાગ્યા. કેમ કે દોષ મટાડવામાં ભગવત ગુણગાન જ મુખ્ય સાધન છે. દોષ મટશે તો ભગવાન સ્વયં ત્યાં પધારશે.
શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા ગોપીજનો ગુણથી 9 પ્રકારના અને સ્વરૂપથી 2 પ્રકારના છે. એ સમુદાયથી અથવા પૃથકતાથી જુદા ગર્વ છોડી ગુણગાન કરવા લાગ્યા. એમને બીજું સાધન હતું નહીં. પોતાના જીવનને માટે પણ ભગવત ગુણગાન એમને પ્રિય લાગ્યું. પોતાને એકલાને મળશે એવી ખાતરી ન થતા બધા મળીને ભગવાનના વિવિધ ગુણોને ગાન કરવા લાગ્યા. આ ખુલાસો શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં કર્યો છે. પછી અહીં કહે છે કે ભગવાન અહીં પધારે એવી ઈચ્છાથી એ બધા મળીને સદાનંદ શ્રી કૃષ્ણનું ભગવત ગુણગાન કરવા લાગ્યા. પુનઃ પુલિનમાગત્ય કાલિંદ્યઃ કૃષ્ણ ભાવનઃ સમવેતા જનુઃ કૃષ્ણ તદાગમન કાંક્ષયા. ઇતિ શ્રી ભાગવત દશમ સ્કંદ પૂર્વાર્ધનો બીજા તામસ પ્રકરણના ચોથા ફલ પેટા પ્રકરણનો વીર્ય નિરૂપક બીજો અને ચાલુ વિયોગમાં ગોપીઓએ ભગવાનની શોધ કરી નામનો 30મો પ્રક્ષિપ્ત 3 અધ્યાય બાદ કરતા 27મો અધ્યાય અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ભાગવત ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. अथ श्री गोकुलाष्टकम श्री कृष्णाय नमः। इस अष्टक में श्रीमद् गोकुल व प्रभु गोकुलनाथ यानी भगवान का स्वरूप एक करके निरूपित किया है। यथा पूर्ण ब्रह्म का मूल निवास अक्षर ब्रह्म है, ताही प्रकार सु व्रज के हृदय रूप यह गोकुल भगवान को नित्य विहार स्थल होवे सु अक्षर ब्रह्मात्मक साक्षात गोलोक धाम रूप है। अतः श्रीमद प्रभु चरण या कि श्री गोकुलेश प्रभु की उभयात्मक स्तुति करे है। श्रीमद गोकुल सर्वस्वम, श्रीमद गोकुल मंडनम, श्रीमद गोकुल द्रक्तारा, श्रीमद गोकुल जीवनम। भावार्थ, श्रीमद गोकुल व गोकुलनाथ कृष्ण ही सर्वस्व है। श्रीमद गोकुल के आप ही रचयिता हो। श्रीमद गोकुल के नेत्रन की पुत्री रूप व गोकुलवासीन के जीवन हो। श्रीमद गोकुल मात्रेशः, श्रीमद गोकुल पालकः, श्रीमद गोकुल लीलाब्धिः, श्रीमद गोकुल संश्रयः। श्रीमद गोकुल के एकमात्र ईश व वाके पालक अथवा वामे लालित पालित हो। श्रीमद गोकुल के लीलात्मक समुद्र व सदा गोकुल में बिराजे हो। श्रीमद गोकुल जीवात्मा, श्रीमद गोकुल मानसम, श्रीमद गोकुल दुखग्नः, श्रीमद गोकुल विक्षितः। भावार्थ, गोकुल वासीन की आत्मा रूप वो उनका मनोरथ अथवा आप ही मन करी वहां आप बिराजो हो। गोकुलवासीन के दुख हरता व सदा वापे अथवा वामे कृपावलोकन करो हो। श्रीमद गोकुल सौंदर्यम, श्रीमद गोकुल सत्फलम, श्रीमद गोकुल गोप्राणः, श्रीमद गोकुल कामदः। भावार्थ, श्रीमद गोकुल के सौंदर्य व वाके पुण्य यानी सत के फल रूप अथवा गोकुल ही में फल देवे वाले हो। वाके प्राण रूप व सफल काम पूरक हो अथा गोकुल ही में गोपिन के प्राण देवे वाले व सकल कामनान को पूर्वे वाले हो। श्रीमद गोकुल राकेशः, श्रीमद गोकुल तारकः, श्रीमद गोकुल पद्मनालिः, श्रीमद गोकुल संस्तुतः। श्री गोकुल के चंद्रमा रूप वो वाके तारवे वारे हो अथवा गोकुल पुरंजन के चंद्रमा व तारा रूप हो। गोकुल सर के कमल रूप व गोकुल में स्तुत्य हो अथवा गोकुलवासीन के हृदय कमल खिलावे वारे व इनके द्वारा स्तुत्य हो। श्रीमद गोकुल संगीतः, श्रीमद गोकुल लास्यकृत, श्रीमद गोकुल भावात्मा, श्रीमद गोकुल पोषकः। श्रीमद गोकुल के संगीत रूप वो तहाँ नृत्य हो आप करो हो
अथवा गोकुलवासी को संगीत सुनावो हो, वह दिन के नृत्य करावे वाले हो, श्री गोकुल के भावात्मक वो वाक्य पोषण करता हो, अथवा गोकुल निवासी को भाव प्रदान करवे वाले व विन भावन को पोषवे वाले आप हो। श्रीमद् गोकुल रुत्स्थानः, श्रीमद् गोकुल संवृतः, श्रीमद् गोकुल दृक्पुष्टः, श्रीमद् गोकुल मोदितः। श्रीमद् गोकुल के हृदय रूप वह वाहिते आवृत हो, अथवा व्रज में हृदय मणि रूप श्री गोकुल व्रजते वह समृद्ध है। श्री गोकुल में दर्शन दे सबन के स्नेह पुष्टावे वारे व सबन को मोद करावे वारे, अथवा श्री गोकुल रूप भक्त जनन को देख जिनके नेत्र पुष्ट तुष्ट हो जाते हैं। विन संग आप हो मोदित हो जाए हो। श्रीमद् गोकुल भोग्य श्री, श्रीमद् गोकुल लालितः, श्रीमद् गोकुल गोपीशः, श्रीमद् गोकुल सर्वहत। भावार्थ, श्री गोकुल के सौंदर्य को भोगवे वारे वो वाक्य द्वारा ही आपको लालन पालन होय है, अथवा गोकुलपुर जन के भोगात्मक सौंदर्य को धारवे वारे वो गोकुल को अति स्नेह लालन करवे वारे गोकुल की गोपी जनन के ईश रूप व तहाँ आए सर्व असुरन को मारवे वारे, अथवा गोपी जनन के एकमात्र ईश होय उनको सब कछु मानादिक मर्दन करवे वारे हो। इमानि श्री गोकुलेश नामानि वदने मम, वसन्तु संततम चैव लीलाश्च हृदये सदा। यह गोकुल वो गोकुलेश के नाम अपने यानी श्री गुसाई जी मुखते कहे हैं। यह गोकुल की लीला कथा व सेवा सदा मेरे हृदय में वास करे। हम भी विनती करें कि हमारे हृदय में भी यह सब लीला वास करे। इति श्री विठ्ठलेश्वर विरचितम श्री गोकुलेशाष्टकम। वाला वैष्णवो, હવે આપણે સંસ્કૃતમાં 8 વખત પાઠ अथ श्री गोकुलाष्टकम। श्रीमद् गोकुल सर्वस्वं, श्रीमद् गोकुल मंडलम, श्रीमद् गोकुल द्रक्तारा, श्रीमद् गोकुल जीवनम, श्रीमद् गोकुल मात्रेशः, श्रीमद् गोकुल पालकः, श्रीमद् गोकुल लीलाब्धिः, श्रीमद् गोकुल संश्रयः, श्रीमद् गोकुल जीवात्मा, श्रीमद् गोकुल मानसम, श्रीमद् गोकुल दुःखघ्नः, श्रीमद् गोकुल वीक्षितः, श्रीमद् गोकुल सौन्दर्यम्, श्रीमद् गोकुल सत्फलम्, श्रीमद् गोकुल गोप्राणः, श्रीमद् गोकुल कामदः, श्रीमद् गोकुल राकेशः, श्रीमद् गोकुल तारकः, श्रीमद् गोकुल पद्मालिः, श्रीमद् गोकुल संस्तुतः, श्रीमद् गोकुल संगीतः, श्रीमद् गोकुल लास्यकृत्, श्रीमद् गोकुल भावात्मा, श्रीमद् गोकुल पोषकः, श्रीमद् गोकुल रुत्स्थानः, श्रीमद् गोकुल संवृतः, श्रीमद् गोकुल दुःखपृष्ठः, श्रीमद् गोकुल मोदितः, श्रीमद् गोकुल भोग्यश्रीः, श्रीमद् गोकुल लालितः, श्रीमद् गोकुल गोपीशः, श्रीमद् गोकुल सर्वहत्। इमानि श्री गोकुलेश नामानि वदने मम, वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा। इति श्री विठ्ठलेश्वर विरचितं श्री गोकुलाष्टकम्। अथ श्री गोकुलाष्टकम्। श्रीमद् गोकुल सर्वस्वं, श्रीमद् गोकुल मंडलम,
श्रीमद्गोकुलद्रक्तारा श्रीमद्गोकुलजीवनम् श्रीमद्गोकुलमात्रेशः श्रीमद्गोकुलपालकः श्रीमद्गोकुललीलाब्धिः श्रीमद्गोकुलसंश्रयः श्रीमद्गोकुलजीवात्मा श्रीमद्गोकुलमानसम् श्रीमद्गोकुलदुःखघ्नः श्रीमद्गोकुलवीक्षितः श्रीमद्गोकुलसौन्दर्यम् श्रीमद्गोकुलसत्फलम् श्रीमद्गोकुलगोप्राणः श्रीमद्गोकुलकामदः श्रीमद्गोकुलराकेशः श्रीमद्गोकुलतारकः श्रीमद्गोकुलपद्मालिः श्रीमद्गोकुलसंस्तुतः श्रीमद्गोकुलसङ्गीतः श्रीमद्गोकुललास्यकृत् श्रीमद्गोकुलभावात्मा श्रीमद्गोकुलपोषकः श्रीमद्गोकुलरुत्सानः श्रीमद्गोकुलसंवृतः श्रीमद्गोकुलदुःपृष्टः श्रीमद्गोकुलमोदितः श्रीमद्गोकुलभोग्यश्रीः श्रीमद्गोकुललालितः श्रीमद्गोकुलगोपीशः श्रीमद्गोकुलसार्वहत् इमानि श्रीगोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा इति श्री अथ श्री गोकुलाष्टकम् श्रीमद्गोकुलसर्वस्वं श्रीमद्गोकुलमण्डलम् श्रीमद्गोकुलद्रक्तारा श्रीमद्गोकुलजीवनम् श्रीमद्गोकुलमात्रेशः श्रीमद्गोकुलपालकः श्रीमद्गोकुललीलाब्धिः श्रीमद्गोकुलसंश्रयः श्रीमद्गोकुलजीवात्मा श्रीमद्गोकुलमानसम् श्रीमद्गोकुलदुःखघ्नः श्रीमद्गोकुलवीक्षितः श्रीमद्गोकुलसौन्दर्यम् श्रीमद्गोकुलसत्फलम् श्रीमद्गोकुलगोप्राणः श्रीमद्गोकुलकामदः श्रीमद्गोकुलराकेशः श्रीमद्गोकुलतारकः श्रीमद्गोकुलपद्मालिः श्रीमद्गोकुलसंस्तुतः श्रीमद्गोकुलसङ्गीतः श्रीमद्गोकुललास्यकृत् श्रीमद्गोकुलभावात्मा श्रीमद्गोकुलपोषकः श्रीमद्गोकुलरुत्सानः श्रीमद्गोकुलसंवृतः श्रीमद्गोकुलदुःपृष्टः श्रीमद्गोकुलमोदितः श्रीमद्गोकुलभोग्यश्रीः श्रीमद्गोकुललालितः श्रीमद्गोकुलगोपीशः श्रीमद्गोकुलसार्वहत् इमानि श्रीगोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा इति श्री अथ श्री गोकुलाष्टकम् श्रीमद्गोकुलसर्वस्वं श्रीमद्गोकुलमण्डलम् श्रीमद्गोकुलद्रक्तारा श्रीमद्गोकुलजीवनम् श्रीमद्गोकुलमात्रेशः श्रीमद्गोकुलपालकः श्रीमद्गोकुललीलाब्धिः श्रीमद्गोकुलसंश्रयः श्रीमद्गोकुलजीवात्मा
श्रीमद्गोकुलमानसम् श्रीमद्गोकुलदुःखघ्नः श्रीमद्गोकुलवीक्षितः श्रीमद्गोकुलसौन्दर्यम् श्रीमद्गोकुलसत्फलम् श्रीमद्गोकुलगोप्राणः श्रीमद्गोकुलकामदः श्रीमद्गोकुलराकेशः श्रीमद्गोकुलतारकः श्रीमद्गोकुलपद्मालिः श्रीमद्गोकुलसंस्तुतः श्रीमद्गोकुलसङ्गीतः श्रीमद्गोकुललास्यकृत् श्रीमद्गोकुलभावात्मा श्रीमद्गोकुलपोषकः श्रीमद्गोकुलरुत्सानः श्रीमद्गोकुलसंवृतः श्रीमद्गोकुलदुःपृष्टः श्रीमद्गोकुलमोदितः श्रीमद्गोकुलभोग्यश्रीः श्रीमद्गोकुललालितः श्रीमद्गोकुलगोपीशः श्रीमद्गोकुलसार्वहत् इमानि श्रीगोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा इति श्री अथ श्री गोकुलाष्टकम् श्रीमद्गोकुल सर्वस्वं श्रीमद्गोकुलमण्डलम् श्रीमद्गोकुलद्रक्तारा श्रीमद्गोकुलजीवनम् श्रीमद्गोकुलमात्रेशः श्रीमद्गोकुलपालकः श्रीमद्गोकुललीलाब्धिः श्रीमद्गोकुलसंश्रयः श्रीमद्गोकुलजीवात्मा श्रीमद्गोकुलमानसम् श्रीमद्गोकुलदुःखघ्नः श्रीमद्गोकुलवीक्षितः श्रीमद्गोकुलसौन्दर्यम् श्रीमद्गोकुलसत्फलम् श्रीमद्गोकुलगोप्राणः श्रीमद्गोकुलकामदः श्रीमद्गोकुलराकेशः श्रीमद्गोकुलतारकः श्रीमद्गोकुलपद्मालिः श्रीमद्गोकुलसंस्तुतः श्रीमद्गोकुलसङ्गीतः श्रीमद्गोकुललास्यकृत् श्रीमद्गोकुलभावात्मा श्रीमद्गोकुलपोषकः श्रीमद्गोकुलरुत्सानः श्रीमद्गोकुलसंवृतः श्रीमद्गोकुलदुःपृष्टः श्रीमद्गोकुलमोदितः श्रीमद्गोकुलभोग्यश्रीः श्रीमद्गोकुललालितः श्रीमद्गोकुलगोपीशः श्रीमद्गोकुलसार्वहत् इमानि श्रीगोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा इति श्री अथ श्री गोकुलाष्टकम् श्रीमद्गोकुल सर्वस्वं श्रीमद्गोकुलमण्डलम् श्रीमद्गोकुलद्रक्तारा श्रीमद्गोकुलजीवनम् श्रीमद्गोकुलमात्रेशः श्रीमद्गोकुलपालकः श्रीमद्गोकुललीलाब्धिः श्रीमद्गोकुलसंश्रयः श्रीमद्गोकुलजीवात्मा श्रीमद्गोकुलमानसम् श्रीमद्गोकुलदुःखघ्नः श्रीमद्गोकुलवीक्षितः श्रीमद्गोकुलसौन्दर्यम् श्रीमद्गोकुलसत्फलम् श्रीमद्गोकुलगोप्राणः श्रीमद्गोकुलकामदः
श्रीमद्गोकुलराकेशः श्रीमद्गोकुलतारकः श्रीमद्गोकुलपद्मालिः श्रीमद्गोकुलसंस्तुतः श्रीमद्गोकुलसङ्गीतः श्रीमद्गोकुललास्यकृत् श्रीमद्गोकुलभावात्मा श्रीमद्गोकुलपोषकः श्रीमद्गोकुलरुत्स्थानः श्रीमद्गोकुलसंवृतः श्रीमद्गोकुलदुःपृष्टः श्रीमद्गोकुलमोदितः श्रीमद्गोकुलभोग्यश्रीः श्रीमद्गोकुललालितः श्रीमद्गोकुलगोपीशः श्रीमद्गोकुलसार्वहत् इमानि श्रीगोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा। इति श्री अथ श्री गोकुलाष्टकम्। श्रीमद्गोकुल सर्वस्वं श्रीमद्गोकुलमण्डलं श्रीमद्गोकुलद्रक्तारा श्रीमद्गोकुलजीवनं श्रीमद्गोकुलमात्रेशः श्रीमद्गोकुलपालकः श्रीमद्गोकुललीलाब्धिः श्रीमद्गोकुलसंश्रयः श्रीमद्गोकुलजीवात्मा श्रीमद्गोकुलमानसं श्रीमद्गोकुलदुःखघ्नः श्रीमद्गोकुलवीक्षितः श्रीमद्गोकुलसौन्दर्यं श्रीमद्गोकुलसत्फलं श्रीमद्गोकुलगोप्राणः श्रीमद्गोकुलकामदः श्रीमद्गोकुलराकेशः श्रीमद्गोकुलतारकः श्रीमद्गोकुलपद्मालिः श्रीमद्गोकुलसंस्तुतः श्रीमद्गोकुलसङ्गीतः श्रीमद्गोकुललास्यकृत् श्रीमद्गोकुलभावात्मा श्रीमद्गोकुलपोषकः श्रीमद्गोकुलरुत्स्थानः श्रीमद्गोकुलसंवृतः श्रीमद्गोकुलदुःपृष्टः श्रीमद्गोकुलमोदितः श्रीमद्गोकुलभोग्यश्रीः श्रीमद्गोकुललालितः श्रीमद्गोकुलगोपीशः श्रीमद्गोकुलसार्वहत् इमानि श्रीगोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा। इति श्री अथ श्री गोकुलाष्टकम्। श्रीमद्गोकुल सर्वस्वं श्रीमद्गोकुलमण्डलं श्रीमद्गोकुलद्रक्तारा श्रीमद्गोकुलजीवनं श्रीमद्गोकुलमात्रेशः श्रीमद्गोकुलपालकः श्रीमद्गोकुललीलाब्धिः श्रीमद्गोकुलसंश्रयः श्रीमद्गोकुलजीवात्मा श्रीमद्गोकुलमानसं श्रीमद्गोकुलदुःखघ्नः श्रीमद्गोकुलवीक्षितः श्रीमद्गोकुलसौन्दर्यं श्रीमद्गोकुलसत्फलं श्रीमद्गोकुलगोप्राणः श्रीमद्गोकुलकामदः श्रीमद्गोकुलराकेशः श्रीमद्गोकुलतारकः श्रीमद्गोकुलपद्मालिः श्रीमद्गोकुलसंस्तुतः श्रीमद्गोकुलसङ्गीतः श्रीमद्गोकुललास्यकृत् श्रीमद्गोकुलभावात्मा
श्रीमद्गोकुलपोषकः श्रीमद्गोकुलरुत्सानः श्रीमद्गोकुलसंवृतः श्रीमद्गोकुलदुःपृष्टः श्रीमद्गोकुलमोदितः श्रीमद्गोकुलभोग्यश्रीः श्रीमद्गोकुललालितः श्रीमद्गोकुलगोपीशः श्रीमद्गोकुलसार्वहत्। इमानि श्रीगोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा। इति श्री विठ्ठलेश्वर विरचितं श्री गोकुलाष्टकम्।